નમસ્કાર દર્શક મિત્રો, આરજે નું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જાની મકવાના। તથા કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। મંડળીના પૂર્વ હોદ્દેદારો સામે લાલ આંખ। 1.69 કરોડની ઊંચાપત મામલે વ્યક્તિગત જવાબદારી નક્કી કરાઈ। 30 દિવસમાં 10% વ્યાજ સાથે રકમ જમા કરાવવા આદેશ। આદિવાસી સમાજના ડિરેક્ટરોએ પશુપાલકોના લોહી અને પરસેવાના રૂપિયાની કરી ઊંચાપત। સમાજે વિશ્વાસ મૂક્યો કે સારો વહીવટ કરશે, પરંતુ એમણે જ સંપૂર્ણ વહીવટ પર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓને અભણ અને મૂર્ખ ગણાવતા વિવાદ। ભરૂચમાં પણ ભાજપના ધરણા પ્રદર્શન યોજાયા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં કામદારનું મોત। કામદારના મોત મામલે સહાયની માંગ સાથે વિરોધ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં રોજ અકસ્માતોની ઘટના સામે આવી રહી છે, ત્યારે આ આમોદના કરજણ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 2 લોકોના ગંભીર રીતે ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે। ઈજાગ્રસ્ત બંને યુવકોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઓવરટેક મારવા જતા વેગેનરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વેગેનર ગાડી ઝાડ સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાઈ ગયો હતો। અકસ્માતમાં સુરતથી આમોદ તેમના કોઈ કામ અર્થે દીપકભાઈ ગૌતમભાઈ તેમજ રીતેશસિંહ નામના 2 યુવાનો આમોદ ખાતે આવ્યા હતા અને તેમને આ અકસ્માત નડતા ઈજાઓ થતાં તેમને સારવારથી ખસેડાયા હતા। ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન દેખાતા સ્થાનિકોમાં અચાનક ભયનો માહોલ સર્જાઈ ગયો હતો। રહેણાંક વિસ્તાર નજીક અજગર દેખાતા લોકોમાં દહેશત ફેલાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશ નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સમર્પિત મિત્ર યોગેશ મિસ્ત્રીને ફોન કરવામાં આવ્યો હતો અને ફોનના આધારે તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા। વન વિભાગના આરએફઓ ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ દરમિયાન ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। અજગરને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। કામગીરી દરમિયાન આસપાસમાં ભારે ભીડ જોવા મળી હતી। પકડાયેલા ઇન્ડિયન રોક પાયથોને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો અને તેને કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે બરફના કળા પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે। ભારે પવન સાથે વરસાદ પણ ધોધમાર વરસ્યો હતો। વાતાવરણમાં પલટો આવતા પવન સાથે વરસાદ વરસ્યો હતો। મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। પવન સાથે વરસાદ પડતા રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું થયું હતું। સારોદ ગામે કળા સાથે વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં એક કામદારનું રાત્રિ દરમિયાન આકસ્મિક રીતે જીવ ગુમાવ્યો હતો। મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં 48 વર્ષીય પ્રમોદ મંડલનું રાત્રિ દરમિયાન અચાનક મૃત્યુ થયું હતું। ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। બનાવની જાણ થતાં પરિવારજનો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે મૃતકની ડેડ બોડીનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી। આ ઘટનાના પગલે મૃતકના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી। બીજી તરફ કંપનીના સંચાલકો દ્વારા મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની બાહેધરી પણ આપવામાં આવી હતી। ઉપરાંત સરકારના નિયમ અનુસાર મળતા તમામ લાભો પણ આપવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી। પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવનાર છે। ममता देवी। क्या हुआ है? उसका कुछ नहीं हुआ था। खाना पीना खा के ड्यूटी पे आया था। कौन सी कंपनी का? धनलक्ष्मी केमिकल। बाद में क्या हुआ? बाद में कुछ नहीं हुआ। फोन किया था तो उसने फोन नहीं उठाया। मेरे को फोन किया था तो मैं की कंपनी पहुंच गया अच्छे तरह से। मैं फिर उसने 3 बजे लगभग फोन किया तो मैंने सोया हुआ था सर, नहीं उठाया। फिर मैं अपना देवर को फोन करके बुलाया कि वो नहीं भैया उठा है, वो आ जा। तो वो गया तो देखने के लिए तो नहीं हिल रहा था, तो मैं गए तो आ गए। अभी आपकी मांग क्या है? मेरा मांग है कि 30 लाख रुपया दे। અમારે મારું ધનલક્ષ્મી કેમિકલની આજની રાતે મારે તે માણસનું એનું નેચરલ ડેથ થયેલું છે, તો એમને હોસ્પિટલનું કામ અને એનું હોસ્પિટલનું કામ ને બધું પરિપૂર્ણ કર્યું છે અને એના જે ગવર્મેન્ટથી જે એને સહાય મળતી એ બધી સહાય એને મળશે અને અમે અમારા તરફથી અમારી કંપની તરફથી એમને અમે શું કહેવાય વળતર એને આપેલું છે અને એમના ફેમિલી અને એમના ભાઈઓ સાથે આ ચર્ચા થઈ ગયેલી છે
અને અમે એને વળતરને આપી દઈશું. સુખદ સમાધાન સુખદ રીતે આપી દઈશું. સુખદ રીતે અમે આપી દેવું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ ગણાવતા વિવાદિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં વિરોધનો માહોલ સર્જાઈ ગયો છે. આ નિવેદનને લઈને રાજકીય ગરમાવો પણ વધ્યો છે અને વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ ભાજપ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખડગેના નિવેદનની કડક નિંદા વ્યક્ત કરી હતી. ધરણામાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત શહેર પ્રમુખ જતીન શાહ અને માજી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા હતા. આગેવાનોએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન ગુજરાત ક્યારેય સહન નહીં કરી શકે. ભાજપના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે મલ્લિકા અર્જુન ખડગે પોતાના નિવેદન બદલ તમામ ગુજરાતીઓ પાસે જાહેરમાં માફી માંગવી જોઈએ અને આ મુદ્દે રાજ્યમાં રાજકીય તણાવ વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી હતી. શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડ સ્થાનિક સહકારી મંડળીમાં થયેલી 3.19 કરોડની નાણાકીય ગેરરીતિઓ અને જવાબદારીઓ અંગે સત્તા મંડળ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મંડળીની તપાસના અંતે કુલ રૂપિયા 1,69,877.63 જંગી રકમની વસૂલાત માટે જે તે સમયના કમિટી સભ્યો અને હોદ્દેદારોને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તે તપાસના અંતે 93ની કલમ હેઠળ પૂર્વ પ્રમુખ કવિ વસાવાને 18 લાખ અને ઉપપ્રમુખ અરવિંદ વસાવાને 18 લાખ તેમજ અન્ય પૂર્વ 15 ડિરેક્ટરોને સરેરાશ 10 થી 8 લાખ રૂપિયા 10% વ્યાજ સાથે ભરવાનો હુકમ તપાસ અધિકારીએ કર્યો છે. તપાસ અધિકારીના અહેવાલ મુજબ મંડળીમાં થયેલી આ નાણાકીય ક્ષતિ બદલ માત્ર સંસ્થાને નહીં પરંતુ જે તે સમયે સત્તા પર રહેલા હોદ્દેદારોને તેમના હોદ્દા અને સત્તાને ધ્યાનમાં રાખીને નામજોગ જવાબદાર ગણવામાં આવ્યા છે અને આ આદેશ અનુસાર દરેક કમિટી સભ્યએ તેમના હિસ્સે આવતી જવાબદારીની કલમ અંગત રીતે ભરપાઈ કરવાની રહેશે. નોંધનીય છે કે આ લેણી નીકળતી રકમ પણ માત્ર મૂળ મુદ્દલ જ નહીં પરંતુ તારીખ 1/4/2024થી વસૂલાત ન થાય ત્યાં સુધી 10% લેખે વ્યાજ પર વસૂલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કડક જોગવાઈને કારણે જવાબદાર સભ્યો પર આર્થિક બોજ પણ વધવાની શક્યતા છે. સત્તાધારી મંડળ દ્વારા તમામ જવાબદાર વ્યક્તિઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ આદેશ મળ્યાના 30 દિવસની અંદર પોતાના હિસ્સાની રકમ મંડળીમાં જમા કરાવી તેની બાકી રસીદ મેળવી લેવાની રહેશે. જો નિયત સમય મર્યાદામાં રકમ જમા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાયદેસરની કડક કાર્યવાહી અને કામગીરી કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. સહકારી પરિપત્ર મુજબ ખરેખર 750 રૂપિયાની મર્યાદામાં ગિફ્ટ માત્ર શેર સભાસદો માટે જ આપવાની હોય છે પરંતુ સહકારી કાયદાની 80 કે 83 કરીને સભાસદ સહિત બિન સભાસદોને પણ ગિફ્ટ આપી અને તેમ છતાંય તેનાથી પણ વધુ ખોટી રીતે ગિફ્ટ નહીં લાવી માત્ર ખોટા બિલો મૂકી 1.69 કરોડ ઉપરાંતના અંગત ઉપયોગમાં લઈ આદિવાસી સમાજને પણ પાયમાલ કરવાનું કૃત્ય કર્યું છે. આ પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ તેમ સહિત 15 ડિરેક્ટરોએ કરોડોનો ગફલો કર્યો હોવાનું સાબિત થયું છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. મંડળીના પૂર્વ હોદ્દેદારો સામે લાલ આંખ. 1.69 કરોડની ઊંચાપત મામલે વ્યક્તિગત જવાબદારી નક્કી કરાઈ. 30 દિવસમાં 10% વ્યાજ સાથે રકમ જમા કરાવવા આદેશ. આદિવાસી સમાજના ડિરેક્ટરોએ પશુપાલકોના લોહી અને પરસેવાના રૂપિયાની કરી ઊંચાપત. સમાજે વિશ્વાસ મૂક્યો કે સારો વહીવટ કરશે પરંતુ એમણે સંપૂર્ણ વહીવટ પર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓને અભણ અને મૂર્ખ ગણાવતા વિવાદ. ભરૂચમાં પણ ભાજપના ધરણા પ્રદર્શન યોજાયા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં કામદારનું મોત. કામદારના મોત મામલે સહાયની માંગ સાથે વિરોધ. તો આ સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.